હર હર મહાદેવ। આપ જોઈ રહ્યા છો મહાશિવરાત્રિ મેળો, જે સંતોની શોભાયાત્રા મહાશિવરાત્રિના દિવસે રાત્રે જે નીકળે છે, જે રવેડી નામે ખૂબ જ પ્રચલિત છે। આજે લોકવાયકા પ્રમાણે એને શોભાયાત્રાની પણ નાગા સંતોની રવેડી કહેવામાં આવે છે। મિત્ર, આપણી પાસે એવા ઇન્સ્ટ્રુમેન્ટ નથી કે એવી હેવી ઘોડી નથી કે આપણે સચોટ રીતે શૂટિંગ ઉતારી શકીએ, અને આપણી પાસે અંદર પ્રવેશ કરવાની મંજૂરી પણ નથી કે આપણે અંદર જઈને શૂટિંગ કરીએ, ખોટા સીન નાખીએ। એટલે બહાર ઊભા રહી અને શૂટિંગ કરી અને આપણે આ બ્લોગ તરીકે મૂકીએ છીએ અત્યારે યુટ્યુબની અંદર। જે હશે તે મિત્રો નેચરલ હશે, એમાં મિક્સિંગ કે એડિટિંગ કે એવું નહીં આવે કંઈ, કારણ કે આપને એટલું બધું એડિટિંગ આવડતું નથી અને મિક્સિંગ આપને એટલું આવડતું નથી। આપ જોઈ રહ્યા છો ધીમે ધીમે રવેડી આગળ પ્રસ્થાન કરી રહી છે। હવે જે અધિકારીઓ મૂકવામાં આવેલા હોય, જેના પર જવાબદારી એ લોકો આવી રહ્યા છે ધીમે ધીમે। પાછળ સંતો નજરે પડે છે, હજી પણ બહોળા પ્રમાણમાં સંતો હશે। આ છે વસ્ત્રધારી બધા, પછી વચ્ચે બગીઓ પણ હશે અને નાગા સાધુ પણ હશે। કે મહાશિવરાત્રિ મેળાનું મહત્વ એ મૃગીકુંડની અંદર સ્નાન કરવું, રાત્રિના 12 વાગે પૂર્ણાહુતિ કરવામાં આવે છે મેળાની, અને એની અંદર જે સંતો સ્નાન કરે એ સ્નાનનું મહત્વ ભારતીય શાસ્ત્રો પ્રમાણે ખૂબ મહત્વનું છે। દાખલા તરીકે કુંભ મેળાની અંદર 4 સ્નાન, 5 સ્નાન, 7 સ્નાન હોય છે। એ રીતે આ 5 દિવસના મેળાની અંદર મૃગીકુંડ, જે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આવે છે, તેની અંદર આ સંતો મહંત બધા સ્નાન કરે છે, અને ત્યાં ફીટ 12 વાગે મહાદેવ ભોળાનાથ ભવનાથ મહાદેવની આરતી કરી, અને આરતી બાદ સર્વે સંતો મહંતો સ્નાન કરે છે, અને પાછળ જે ભક્તજનો હોય, જે અતૂટ શ્રદ્ધા ભોલેનાથની અંદર હોય, મહાદેવની અંદર હોય, એવો પણ મોકો મળે તો સ્નાન કરવાનું ચૂકતા નથી। કારણ કે આ તો મહાદેવ દેવાધિદેવ ભોલેનાથના સાનિધ્યમાં સ્નાન કરવા મળે તો કોણ મોકો મૂકે મિત્રો। આપ જોઈ રહ્યા છો કુંવારિકાઓ જે સામૈયા લઈને ગઈ અને હવે ફરી પાછા મોટા સંતોની રવેડી આગળ આવી રહી છે, ડમરૂના નાદ વાગી રહ્યા છે મિત્રો। જેને